Hello students, I'm your Shilpa ma'am, taking your Gujarati, and today I'm going to teach you your lesson number 14 जेठी बाई, जिनके लेखक हैं दुलेराय काराणी. So let's see दुलेराय काराणी. He is दुलेराय काराणी. ये इनका पिक है, आप देख सकते हैं. और दुलेराय काराणी के बारे में अगर हम जानना चाहें तो दुलेराय કારાણીનો જન્મ 26 ફેબ્રુઆરી 1896ના રોજ થયો હતો, જ્યારે એમનું અવસાન તારીખ 26 ફેબ્રુઆરી 1989ના રોજ થયું હતું. આમ એમની જન્મ તારીખ અને મૃત્યુતિથિ બંને એક જ છે. તો દુલેરાય કારાણીનો જન્મ કચ્છ જિલ્લાના મુન્દ્રામાં થયો હતો. કચ્છના પ્રતિષ્ઠિત સાહિત્યકાર, કવિ અને લોક સાહિત્યના વિદ્વાન સંશોધક દુલેરાય કારાણીની જન્મ અને મૃત્યુની તારીખ સેમ છે. તેમણે બ્લેક હિલ્સ ઓફ કચ્છ એ ગ્રंथનો कारा डूंगर कच्छा जा, दैट मीन्स ये कच्छी लैंग्वेज है, उसमें कहते हैं कारा डूंगर कच्छा जा, यानी कि कच्छनो काळो डूंगर, એ નામે એનો અનુવાદ કર્યો છે. તેમણે થોકબંધ લોકકથાઓ આપી છે. લોકકથા એને કહેવાય કે જે કથા, જે કહાની, જે સ્ટોરી, જે ઇન્સિડન્ટ લોકોના મુખેથી, એકના મુખેથી બીજાના મુખે, એક પેઢીના મુખેથી બીજી પેઢીના મુખે, એમ લોકો દ્વારા જે કહાની આગળ વધતી હોય એને લોકકથા કહેવામાં આવે છે. અને આ એક સાચી હકીકત છે. એમ એમણે ઘણી બધી થોકબંધ, દેટ મીન્સ ઘણી બધી લોકકથાઓ આપી છે. કચ્છના મેઘાણી તરીકે તેઓ ઓળખાતા હતા. ગુજરાતના મેઘાણી ઝવેરચંદ મેઘાણી છે, પણ કચ્છના મેઘાણી તરીકે એમને એટલી બધી એમણે ત્યાં કચ્છ વિશેનું નોલેજ હતું, એટલે એમણે કચ્છના મેઘાણી કહેવામાં આવે છે. તેમણે લખેલો કચ્છ કલાધર એક ઐતિહાસિક ગ્રંથ છે. કચ્છ કલાધર તમે લેફ્ટથી 3rd નંબરનો જોઈ શકો છો. કચ્છ કલાધર એક હિસ્ટોરિકલ ગ્રંથ છે. તેમની પાસેથી ગાંધી બાવની, સોનલ બાવની તેમજ કચ્છી સંગર જેવી પદ્ય રચનાઓ મળે છે. અને તેમણે કચ્છના સંતો અને કવિઓ, મારી રાઈટ સાઈડે તમે જોઈ શકો છો કચ્છના સંતો અને કવિઓ બુક, એ પણ એમણે એક લખેલી છે. અને કચ્છનું લોક સાહિત્ય જેવી કૃતિઓ એમણે આપી છે. તો મારી લેફ્ટમાં છે કારા ડુંગર કચ્છા જા, વચ્ચે છે કચ્છ કલાધર, અને એ પછી છે કચ્છના સંતો અને કવિઓ, અને વચ્ચે જુઓ તમે ઘણી બધી એમની બુક તમને જોવા મળે છે. બરાબર, એક જ બુકમાં જે બધું એમણે ઘણું બધું કચ્છ વિશે જે લખ્યું છે, કચ્છનું લોક સાહિત્ય, એ તમને ત્યાં જોવા મળે છે. તો હવે જે આપણે વાત કરીએ આપણા લેસનની જેઠીબાઈ, તો મારી રાઈટમાં આ છે એ જેઠીબાઈ છે કે જેમને ભારતમાં રાજ કરતા પોર્ટુગીઝોને આંગળીએ નચાવ્યા હતા. દેટ મીન્સ એમણે જે ચાહ્યું એ એમણે પોર્ટુગીઝો સાથે કર્યું હતું. એમ આખા દીવને એમને ગમરોળ્યું હતું. દેટ મીન્સ એમની ત્યાં નામના થઈ ગઈ હતી દીવમાં એવી. તો અને મારી લેફ્ટમાં છે જેઠીબાઈ બસ સ્ટેન્ડ દીવ. હાલમાં પણ દીવની અંદર આ જેઠીબાઈના નામનું એક બસ સ્ટેન્ડ છે. તો એકચ્યુઅલી આ જે કથા છે એ 150-200 વર્ષ પહેલાં થઈ ગઈ, અને એમ છતાં પણ હજી ત્યાં જેઠીબાઈની એટલી નામના છે. તો ચાલો આપણા લેસનમાં શું છે એના વિશે જાણીએ. તો આ લોકકથામાં દીવમાં રંગાટનું કારખાનું, દેટ મીન્સ રંગકામનું કારખાનું ચલાવતા જેઠીબાઈ પોર્ટુગીઝ સરકારના અન્યાયી કાયદાઓનો પ્રતિકાર કેવી રીતે કરે છે તેની કથા છે. જે બાળકના માતા પિતા ન હોય તેની મિલકત જપ્ત થતી, ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાની ફરજ પડાતી, તે કાયદાની સામે જેઠીબાઈ યુક્તિ અને ઉદારતાથી વિજય મેળવે છે. એટલું જ નહીં, પરંતુ પોર્ટુગલ જઈને ત્યાંની રાણીને મળીને અન્યાયી કાયદો દૂર કરાવે છે. એમાં એક નિરક્ષર સ્ત્રીની સંવેદનશીલતા, એની ખુમારી, દેટ મીન્સ એનું સ્વાભિમાન, અને એની કોઠાસૂઝ, દેટ મીન્સ એની સૂઝબૂઝ, એ ઉત્તમ રીતે વ્યક્ત થાય છે. આજથી 1.5-2 સદી પહેલાં, દેટ મીન્સ 150-200 વર્ષ પહેલાં આવું વ્યક્તિત્વ હોય તે આપણા સંસ્કાર જીવનનું ગૌરવ છે, એ આ લોકકથા દ્વારા પ્રગટ થયું છે. દેટ મીન્સ આપણા માટે પ્રાઉડ ફીલ કરાવે છે કે અત્યારે તો પહેલાંની સ્ત્રીઓ તો એટલી બધી મર્યાદામાં રહેતી હતી કે આવા કામ જાહેરમાં આવવું જ એ એમના માટે શેમફુલ ગણાતું હતું. અને એ જમાનામાં જો જેઠીબાઈ આવું કામ કર્યું હોય તો વી ફીલ પ્રાઉડ દેટ આવી સ્ત્રીઓ આપણા દેશમાં થઈ ગઈ. તો આવો લેસન જોઈ લઈએ.
રાવ શ્રી ભારમલજીના રાજ્ય અમલ દરમિયાન માંડવીની ખત્રિયાણી જેઠીબાઈની હિંમત અને કુનેહનો આ કિસ્સો માત્ર કચ્છ માટે જ નહીં પણ સમસ્ત ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત રહેશે. રાવ શ્રી ભારમલજીનું રાજ ચાલતું હતું એ વખતે માંડવીની ખત્રિયાણી જેઠીબાઈની હિંમત અને કુને દેટ મીન્સ એની આવડતનો આ એક કિસ્સો છે. એ ફક્ત કચ્છ માટે જ નહીં પરંતુ સમસ્ત ભારતના ઇતિહાસમાં એ સુવર્ણ અક્ષરે દેટ મીન્સ હંમેશા રહેશે, અંકિત રહેશે, લખાયેલું રહેશે. દેટ મીન્સ હંમેશા આ કિસ્સો ગવાતો રહેશે. અમાસની અંધારગીરી રાત્રિનો ગાઢ અંધકાર દશે દિશાને ઘેરી વળ્યો હતો. હવે આ દશે દિશાને અંધકાર ઘેરી વળ્યો હતો એ દ્વારા લેખક છે એવું કે જણાવવા માગે છે કે અમાસની રાત્રિ કેવી અંધારી હોય છે. અડધી રાત તો વીતી ગઈ હતી. એ સમયે સૌરાષ્ટ્રની દક્ષિણ કિનારે આવેલ દીવબંદરના રંગાટ અને વણાટ ગામના એક કચ્છી કારખાનામાં કાંજી નામનો એક કચ્છનો કામદાર છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. હવે એ વખતે જ્યારે અમાસની રાત હતી ત્યારે સૌરાષ્ટ્રની દક્ષિણ કિનારે આવેલ દીવબંદર, દીવ દમણ જે સાથે આપણે બોલીએ છીએ એ દીવ એ સૌરાષ્ટ્રની દક્ષિણ કિનારે આવેલું છે. એ દીવ બંદરના રંગાટ અને વણાટ કામના કારખાનામાં એક કચ્છી કારીગર નામે કાંજી એ છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. દેટ મીન્સ હાલમરું કાલમરું એવો એની કન્ડિશન હતી, બહુ નાજુક સ્થિતિ હતી એની. અહીં એના ઘરબાર ન હતા. દેટ મીન્સ એ એનો રહેવાસી ન હતો. પત્ની તો ક્યારની પરમધામ પહોંચી ગઈ હતી, એનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. પરંતુ પેટનો ખાડો પૂરવા તે પોતાના એકના એક નમાયા પુત્રને લઈને કચ્છ માંડવીના પંજો ખત્રી અને તેની ધર્મપત્ની જેઠીબાઈના દીવ બંદરના કારખાનામાં મજૂરી કરતો હતો. પેટનો ખાડો પૂરવા દેટ મીન્સ કમાવા માટે. પોતાના એકના એક નમાયા પુત્ર, નમાયા દેટ મીન્સ જેની માતા મૃત્યુ પામી છે એવો પુત્ર, એને લઈ અને કચ્છ માંડવીના પંજો ખત્રી દેટ મીન્સ જેઠીબાઈના હસબન્ડનું નામ છે પંજો ખત્રી અને એમના ધર્મપત્ની જેઠીબાઈ એ દીવબંદરના એમના કારખાનામાં ત્યાં એ મજદૂરી કરવા આવ્યો હતો. 10 વર્ષના દીકરાને લઈને તે અહીં આવ્યો હતો. આજે એનો દીકરો 14 વર્ષનો થયો હતો. દેટ મીન્સ 4 વર્ષથી અહીંયા કામ કરતો હતો. ત્યાં તો કાંજી પણ એની સ્વર્ગવાસી પત્ની પાસે પહોંચી જવાની તૈયારીમાં આવી પડ્યો હતો. દેટ મીન્સ મરણ પથારીએ હતો. સગા સંબંધીમાં તો તેનો એકનો એક પુત્ર પમો અને કારખાનાના મજૂરો સિવાય બીજું કોઈ ન હતું. હવે જોઈએ તો અહીંયા એનો દીકરો બંને એકલા જ હતા. બીજું તો કોઈ એના સગા સંબંધી હતું નહીં, કેમ કે અહીંયા મજદૂરી કરવા, કામ કરવા, કમાવા માટે આવ્યો હતો. એટલે એના સાથીદારો જે હતા બીજા મજૂરો એ અને એનો દીકરો એના સિવાય એના સગા સંબંધી કોઈ નહોતું. પણ હા, કારખાનાની માલકીની જેઠીમાં તો મા કરતાં પણ વધારે હતી. હવે જુઓ એમ માલકીનની જેઠીમાં એમની ઉદારતા જુઓ, એમની દરિયાદિલી જુઓ કે એમ કહે છે કે કારખાનાની માલકીન જેઠીમાં તો મા કરતાં પણ વિશેષ હતી. જગતમાં જો જેનો પ્રેમનો જોટો ન જડે એવા કોઈની જો ગણતરી કરવામાં આવે તો એ મા છે. પણ મા કરતાં પણ વિશેષ જેઠીમાને કહ્યા. દેટ મીન્સ કેટલી એની દરિયાદિલી હશે, કેટલા પ્રેમાળ હશે. એક કાંજી માટે જ નહીં પરંતુ આ કારખાનાના તમામ કામદારો પર એ માતા જેટલું જ વહાલ રાખતા હતા. પારકા પ્રદેશમાં પેટનું પૂરું કરવા દેટ મીન્સ કમાવા માટે આવેલ કામદારોની માતાની ખોટ જેઠીમાં પૂરી કરતી હતી. દેટ મીન્સ કોઈના સહપરિવાર કોઈ આવ્યા હોય કે ન આવ્યા હોય, એકલા અટુલા આવ્યા હોય કમાવા માટે, તો એમને એમના પરિવારનો પ્રેમ મળી રહે એ જેઠીમાં ખાસ ધ્યાન રાખતા હતા. જેઠીમાએ કચ્છ માંડવીથી ઉપડીને દીવ બંદરમાં રંગ અને વણાટ કામનું એક મોટું કારખાનું ઊભું કર્યું હતું. એકચ્યુઅલી એ હતા કચ્છ માંડવીના, પણ ત્યાંથી કચ્છ માંડવીથી જામ રાવણના વખતમાં જામનગર બધા ત્યાં જતા રહ્યા હતા ખત્રીઓ કે રંગાટનું કામ કરવા માટે. પણ જેઠીમાએ કહેતે હૈ ને જहाँ जाते हैं सब वहाँ जाना अच्छा नहीं लगता मुझे पैमान रस्तों का सफ़र अच्छा नहीं लगता, એવા હતા આ જેઠીમાં. એટલે એમને એ બધા જ્યાં જાય ત્યાં જવું ગમતું નહોતું, પણ એમનું સાહસ કોઈક એવી જગ્યાએ જ્યાં બીજું કોઈ એમની કમ્પેરિઝનમાં હોય જ નહીં, ત્યાં એમનું એ સાહસ બતાવવા અથવા એમનો હુનર બતાવવા માટે, એમની કારીગરી બતાવવા માટે એમણે દીવને પસંદ કર્યો, દીવબંદરને. આમ તો ભારતના રંગાટ કામના હુનર એટલે કારીગરી, કચ્છનો ફાળો મોટો હતો. જામ રાવણના વખતમાં કચ્છથી જામનગર આવેલ ખત્રીઓએ રંગાટ કળાને ખૂબ ખીલવી
હતી. સમસ્ત સૌરાષ્ટ્રમાં જામનગરનું રંગાટકામ એક અવાજે વખણાતું. દેટ મીન્સ કોઈ પૂછે કે રંગાટકામ મારે આવું કરાવવું છે અથવા સારો પાક્કો રંગ કરેલું કાપડ એવું ક્યાં મળી રહેશે, તો એક જ નામ સૌના મોઢે આવતું, જામનગર. અને જામનગરનું રંગાટકામ એ વખતે ખૂબ ફેમસ હતું. પરંતુ જેઠીબાઈએ તો દૂર દૂરના દીવ બંદર પર પસંદગી ઉતારી હતી. દીવ બંદરથી એના કારખાનાનો પુષ્કળ માલ પરદેશ પણ ચડતો હતો. દેટ મીન્સ પરદેશ જતો હતો. હવે તમને પ્રશ્નમાં આ પણ પૂછાય છે કે જેઠીમાનો માલ વિદેશમાં કયા કયા દેશોમાં જતો હતો, તો તમારે લખવાનું છે કે યુરોપ, ઈરાન અને જંગબાર મોઝામ્બિક સુધી એનો માલ પહોંચી જતો હતો. ઉચ્ચ કક્ષાની રંગાટ કળાને લીધે દિવસે ને દિવસે આ કારખાનાનો વિકાસ વધુ ને વધુ થતો જતો હતો. કેમ કે એકવાર જો નામ થઈ ગયું, એકવાર તમે ક્વોલિટી આપો તો પછી તમારું નામ એવું થઈ જાય કે પછી એની એડવર્ટાઇઝ કરવાની જરૂર પડતી નથી. તો જેઠીમાનું જે રંગાટકામ હતું, એમની જે પ્રિન્ટ હતી એ એટલી બધી ફેમસ થઈ ગઈ હતી કે દૂર સુધી એમનું નામ થઈ ગયું હતું. ગુજરાતના સુલતાનોના સમયમાં પોર્ટુગીઝ લોકોએ આક્રમણ કરીને દીવ જીતી લીધું હતું. જ્યારે રાજા મહારાજાઓ હતા ગુજરાતમાં, એ વખતે પોર્ટુગીઝ સરકાર જે હતી એણે આક્રમણ કરી અને દીવને જીતી લીધું હતું. દેટ મીન્સ દીવમાં હાલ પોર્ટુગીઝનું રાજ્ય ચાલતું હતું. 17મા સૈકાની અધ વચ્ચેનો એ સમય હતો. પોર્ટુગલની મહારાણી વતી દીવનો વહીવટ પોર્ટુગીઝ ગવર્નર ચલાવી રહ્યો હતો. હા, મહારાણી તો પોર્ટુગલમાં જ હતી, પણ એમના વતી ઓન બિહાફ ઓફ અહીંયા પોર્ટુગીઝ ગવર્નર હતા અને એ રાજ્ય ચલાવી રહ્યા હતા. પણ એ જે આપણા એ વખતના જે પાદરીઓ, ખ્રિસ્તી પાદરીઓ હતા, એ પણ એ પોર્ટુગલ સરકાર સાથે મળી ગયેલા હતા. તો એ અરસામાં એટલે એ સમયમાં પોર્ટુગલના પાદરીઓ તરફથી ધર્મ પરિવર્તન વટાળ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી હતી. ધર્મ પરિવર્તન એટલે કે હિન્દુ ધર્મના હોય એને પણ ક્રિશ્ચન ધર્મમાં અપનાવી પરિવર્તિત કરતા હતા. આવી આ પરિવર્તન કરવાની વૃત્તિ એને વટાળ પ્રવૃત્તિ કહેવામાં આવતી હતી. તો આ એ પૂરજોશમાં એટલે કે બહુ જોરશોરથી ચાલતી હતી. ભારતમાં ખ્રિસ્તી ધર્મના ફેલાવા માટે પાદરીઓ જમીન આસમાન એક કરી રહ્યા હતા. એમને જાત જાતના પ્રલોભન આપતા લોકોને કે તમે જો અમારો ધર્મ અપનાવશો તો અમે તમને આ ફેસિલિટી આપીશું, આટલી ફેસિલિટીઝ આપીશું, એમ કરીને એમને પ્રલોભન આપતા હતા, લલચાવતા હતા. અને આપણા અજ્ઞાન અને ભોળા જે હિન્દુ લોકો હતા એમને લાલચમાં લપટાવીને તેમને ખ્રિસ્તી ધર્મમાં ખેંચી લેવામાં આવતા હતા. અહીંના કાયદાઓ પણ વટાળ પ્રવૃત્તિને ઉત્તેજન આપે એવા પ્રકારના કરવામાં આવ્યા હતા. પણ હા, પોર્ટુગલ સરકાર સાથે મળી અને એમણે કાયદા પણ એવા ઘડ્યા હતા કે જેથી કરીને એને ઉત્સાહન મળે, ઉત્તેજન મળે. એમાં એક કાયદો એવો હતો કે કોઈ પણ બાળક નિરાધાર હોય તો તેની બળજબરીથી ખ્રિસ્તી બનાવી ને તેના માલ મિલકત જપ્ત કરી લેવાતા હતા. હવે કહે છે કે એક કાયદો એમાંનો એવો પણ હતો કે જો કોઈ બાળક નિરાધાર થઈ જાય, એના મા બાપ મરી જાય, એના પરિવારમાં બીજું કોઈ ન હોય તો બળજબરીથી એને ખ્રિસ્તી ધર્મ અપનાવવામાં આવતો હતો અને મજબૂર કરવામાં આવતો હતો અને એની માલ મિલકત હોય પણ જપ્ત કરવામાં એટલે લઈ લેવામાં આવતી હતી. આ અતિ અન્યાયી કાયદાએ દીવની જનતાના હૃદયમાં ફફડાટ પેદા કરી દીધો હતો, ડર એક ઊભો કર્યો હતો. પણ કાયદો એ કાયદો જ હતો અને કાયદો એનું કામ કરી રહ્યો હતો. દેટ મીન્સ એકવાર કાયદો ઘડાઈ ગયો પછી એને અમલમાં મૂકવામાં આવે અને કાયદો એનું કામ કરી જ રહે. પાદરીઓની સત્તા અને એમની જો હુકમી આ કાયદાથી બેમર્યાદ બની જતી હતી. આમ પાદરીઓની જે સત્તા હતી, એમના હાથમાં કઈ સત્તા હતી? તો આ લોકોમાં ફફડાટ ફેલાવી અને આ કાયદા અનુસાર એ બળજબરીથી લોકોને ખ્રિસ્તી ધર્મ અપનાવતા હતા. તો એ એમની એક પ્રકારની જો હુકમી હતી. તો આ કાયદાથી એ બેમર્યાદ બની જતી હતી, કેમ કે કાયદો પણ એમને સાથ આપે અને એ તો એ કામ કરવા ઈચ્છતા જ હતા, એટલે માજા મૂકી દે એવી એમની આ વૃત્તિ બની જતી હતી. પોર્ટુગીઝ અમલની આવી આપખુદીના સમયમાં મરણ પથારી પર પડેલ કાંજીનો જીવ નીકળતો ન હતો. પોર્ટુગીઝ અમલની આવી જે આપખુદી દેટ મીન્સ મનમાની, એ સમયમાં મરણ પથારી પર પડેલ કાંજીનો જીવ નીકળતો ન હતો. એનો જીવ કોઈકમાં ફસાઈ ગયેલો હતો એટલે નીકળતો ન હતો અને એ હતો એનો દીકરો.
તેના મૃત્યુ બાદ એના 14 વર્ષના એના પુત્ર પર ખ્રિસ્તી પાદરીઓનો કાયદો કેવી આફત વરસાવશે એ ચિંતા કાનજી કામદારના કાળજાને કોરી ખાતી હતી. દેટ મીન્સ એને ચિંતિત કરતી હતી. એનો જીવ એ ચિંતામાં જ અટવાયા કરતો હતો. આજે 8 દિવસથી એણે અનાજનો એક દાણો પણ લીધો ન હતો અને આમ છતાં છેલ્લા ડચકા ખાતો એનો જીવડો કેમે કરીને નીકળતો ન હતો. એની જે જીવ હતો, એનું જે મન હતું એ એના બાળકમાં ફસાયેલું હતું, એટલે એનો જીવ એના શરીરને છોડતો ન હતો. એના જીવની મુક્તિ થતી નહોતી. આપણે કહીએ છીએ કે જીવને સદગતિ મળે એ માટે થઈ અને મરનાર વ્યક્તિની ઈચ્છા પૂરી કરવી જોઈએ. તો 8મા દિવસની અડધી રાતે એના જીવને રૂંધાતો જોઈને જેઠીમાં એને આશ્વાસન આપી રહ્યા હતા. કાનાભાઈ, તું તારા જીવને ગતે કર. દેટ મીન્સ એને મોક્ષ આપ, એને સદગતિ આપ, સદગતિએ જવા દે એને. તારે જે કંઈ કહેવું હોય તે કહી દે. તારો જીવ કેમ અકળાય છે? દેટ મીન્સ મને ખબર છે કે 8 દિવસથી તે કંઈ ખાધું નથી, તારી કન્ડિશન સારી નથી, તું મરણતોલ થઈ ગયો છે, મરણ પથારીએ છે, અને એમ છતાંય તારો જીવ જતો નથી. દેટ મીન્સ કશાકમાં કોઈનામાં તારો જીવ જો રહી ગયો હોય તો તું મને કહી દે અને તારા જીવને સદગતિ આપ. આ વખતે કાના કામદારે 8 દિવસથી એણે ખાધું પીધું નહોતું, એટલે અશક્તિના લીધે એ બોલી તો નહોતો શકતો, પણ એણે એના કિશોર પુત્ર તરફ અંગુલી નિર્દેશ કર્યો, આંગળી ચીંધી કે મારો જીવ એનામાં રહેલો છે. જેઠીમાં તરત જ એના મનની વાત પામી ગયા. દેટ મીન્સ સમજી ગયા. કિશોરનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, એટલે કે પમાનો હાથ, કાનાનો દીકરો પમો હતો, એનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, કાના, હું આજે ભગવાનને સાક્ષી રાખીને પ્રતિજ્ઞા લઉં છું કે મારું આખું કારખાનું ઊંધું વળી જાય તો પણ તારા દીકરાને ઊની આંચ આવવા નહીં દઉં. દેટ મીન્સ એને કોઈ જ પ્રકારનું નુકસાન થવા નહીં દઉં. એક રૂઢિપ્રયોગ છે. આથી આ દીકરો તારો નથી પણ મારો છે. તું સુખેથી તારો જીવ ગતે કર, એને સદગતિએ જવા દે અને સ્વર્ગમાં જાય. તારો જીવ હવે તો આ દીકરામાં રાખીશ નહીં, કેમ કે આથી આ દીકરો તારો ને એની તમામ જવાબદારી મારી છે. જેઠીમાના આ શબ્દોએ કાનાના અંતરના ઉત્પાતને શમાવી દીધો. અંતર દેટ મીન્સ એના મન, અને મનમાં જે વલોપાત ચાલી રહ્યો હતો એને શમાવી દીધો, બેસાડી દીધો. એનો મૂંઝાતો મંદડો શાંત બની ગયો. જેઠીમાના વચનોમાં એને પૂરેપૂરી શ્રદ્ધા હતી, કેમ કે એક માનું સ્થાન એણે આપ્યું હતું. દરેક કામદારે જેઠીમાને માનું સ્થાન આપ્યું, અને જેઠીમા કામ પણ એવા કરતા હતા, એ પ્રેમભાવ પણ એવો આપતા હતા કે જેથી કરીને કામદારો એમને મા માનતા હતા. અને થોડી જ વારમાં એના પ્રાણ પરવારી ગયા. દેટ મીન્સ એ મૃત્યુ પામ્યો. ખેલ ખરાખરીનો હતો. દેટ મીન્સ બરાબરનો હતો. કાનાના અવસાનની વાત બહાર પડી જાય તો તે જ ઘડીએ પાદરીઓ અને પોલીસોનો ધસારો આખા કારખાનામાં ઉથલ પાથલ મચાવી દે એવું હતું. કાનાના નિરાધાર દીકરાને અને એની ઘરવખરીને પણ ખેંચી જાય, કેમ કે કાયદો હતો. પણ જેઠીમાં કહ્યા કોને? એમણે એમની કોઠાસૂદથી, એમની સૂઝબૂછથી, એમની સમય સૂચકતા વાપરીને કે રાઈટ ડિસિઝન લઈને કાનાના મૃત્યુની વાત પર પડદો પાડી દીધો. દેટ મીન્સ બહાર કોઈને જાહેર જ ન થવા દીધું કે કાનાનું મૃત્યુ થયું છે, અને બીજી જ દિશામાં પગલાં માંડ્યા. હવે શું કરવું છે? જે થઈ ગયું એ તો થઈ ગયું, પણ હવે શું કરવાનું છે એ તાત્કાલિક એમણે નિર્ણય લઈ લીધો અને બીજી જ દિશામાં એમણે પગલાં માંડ્યા. એ જ રાત્રે કારખાનાના એક બીજા કામદારની પુત્રી સાથે, જે કાનાના પુત્ર બરાબર હતી, 1 વર્ષ નાની કે 5-6 મહિના નાની, પણ એવી એક દીકરી હતી જે કામદારની, એની સાથે કાનાના પુત્રના પમાના લગ્ન કરાવી દીધા. અને લગ્નવિધિ પૂર્ણ થતાં ઝડપી ગતિએ પમાનું નવું ઘર મંડાવી દીધું. દેટ મીન્સ ગૃહ સંસારમાં એને પગ મંડાવી દીધો કે આ એની પત્ની છે અને આ એનો ઘરવખરી છે. એ નમાયો નથી, દેટ મીન્સ નિરાધાર નથી, એના મા બાપ નથી તો શું થઈ ગયું, એની પત્ની છે. બરાબર. બીજા દિવસની સાંજે, અને હા, આ બધું જ પતાવી અને બીજા દિવસની સાંજે કાનો મૃત્યુ પામી છે એવું જાહેર કર્યું. પાદરીઓ તો ટાંપીને જ બેઠા હતા, દેટ મીન્સ રાહ જોઈને જ બેઠા હતા. તરત જ પોલીસ પાર્ટીને સાથે લઈને પાદરી લોકોનું ધાડું આવી પહોંચ્યું. આ વખતે જેઠીમાં તો એક વિરાંગના બની ગઈ. વિરાંગના દેટ મીન્સ બહાદુર સ્ત્રી.
પાદરીઓ અને પોલીસ આડે એટલે એમની સામે દિવાલ જેવા બનીને તેણે નિડરતાથી પડકાર કર્યો કે કાનાનો પુત્ર નિરાધાર નથી, એ તો ક્યારનોય પરણી બેઠો છે. કાનાની તબિયત સારી નહોતી ત્યારથી જ એણે એના દીકરાને પરણાવી દીધો હતો. લગ્ન ગ્રંથિથી એ જોડાઈ ગયો છે. દેટ મીન્સ એ હવે નિરાધાર નથી. જેઠીમાનું રૂપ આજે તો રણચંડી જેવું બની ગયું હતું. દેટ મીન્સ રણમાં કોઈ વીરાંગના યુદ્ધ કરતી હોય એવું એનું રૂપ બની ગયું હતું. પોલીસ અફસર તેની તેજસ્વીતા આગળ ડઘાઈ ગયા. દેટ મીન્સ ડરી ગયા. થોડા ધમપછાડા મારી અને સૌ પાછા ફર્યા. પ્રયત્નો કર્યા, ધમપછાડા મારી દેટ મીન્સ થોડા પ્રયત્નો કર્યા આ બધું લઈ લેવા માટે અને પમાને ખ્રિસ્તી ધર્મ અપનાવડાવવા માટે, પણ એમનું કંઈ ચાલ્યું નહીં જેઠીબા આગળ. આમ છતાં એ લોકો ઝટ મમત મેલી દે. દેટ મીન્સ એમનું ઝટ એટલે ઝડપથી અને મમત મેલી દે, એમની જીદ છોડી દે એવા ન હતા. કારણ કે એ તો મમતીલી એટલે કે જિદ્દીલા પોર્ટુગીઝ સરકારના પાદરી હતા. કાનાનો મુકદ્દમો એ લોકો દીવાની પોર્ટુગીઝ અદાલતમાં લઈ ગયા. કાનાના પુત્રના લગ્ન ફોક કરવા એમણે ન્યાયની અદાલતનો આશરો લીધો, પણ થયેલ લગ્ન ફોક થઈ શકે નહીં એવો હિન્દુ ધર્મના અબાધિત અધિકારનો અદાલત પણ ભંગ કરી શકે તેમ નહોતું. કેમ કે તલાક એમ 3 વાર બોલવાથી મુસ્લિમ ધર્મમાં લગ્ન ફોક થાય છે, પણ હિન્દુ ધર્મમાં એકવાર લગ્ન થઈ જાય પછી એવું કહેવાય છે કે જે દીકરી ઊભા એના સાસરે આવી હોય એ પછી આડા જ એના સાસરેથી બહાર જાય. દેટ મીન્સ આવી તો જીવતી પણ પછી મૃત્યુ બાદ જ એનું સાસરું એ છોડે. આવું આપણા ધર્મો આપણને કહેતા હતા. ધર્મના આવા અબાધિત અધિકારનો અદાલત પણ ભંગ કરી શકે એમ નહોતી. અદાલતમાં આખરે આ લગ્ન કાયદેસર ગણાયા અને પોર્ટુગીઝો હાથ ઘસતા રહી ગયા. બરાબર, બંને પતિ પત્નીની મરજી વગર આ લોકો કંઈ જ કરી શકે એવું નહોતું. આ રીતે જેઠીમાનો નૈતિક વિજય તો થયો, પરંતુ પોર્ટુગીઝ સરકારનો જાલિમ કાયદો એના અંતરમાં હજુ કાંટાની પેઠે ખટકતો હતો. જાલિમ એટલે કે બહુ જુલ્મ કરનારો એવો જે આ કાયદો હતો એ એમના અંતરમાં એટલે એમના દિલમાં હજી એક કાંટાની જેમ ખૂંચતો હતો. આ કાળા કાયદાના સકંજામાંથી છૂટવા માટે કયો રસ્તો લેવો એ જ વિચારો એના અંતરમાં રાત દિવસ ઘોળાતા હતા. દેટ મીન્સ ઘૂમતા હતા, ફરતા હતા. જેઠીમાની સામે પોર્ટુગીઝની હઠાગ્રહી સરકાર હતી, એટલે સીધો સામનો કરવાથી તો આ સરકાર એને ચાંચડની માફક ચોળી નાખે. આવું એક જીવજંતુ છે, બરાબર. જેમ તમે માંકડ જોયા, મચ્છર જોયા હશે, માખી જોઈ હશે, એવી રીતે આ ચાંચડ પણ લોહી પીનારો એક જીવ છે. તો એને જેમ આપણે ચોળી નાખીએ એવી રીતે એ જેઠીમાને સરકાર આરીએ ચોળી નાખીએ. એટલે સીધી રીતે તો એનો સામનો કરાય એવો નહોતો. એટલે જેઠીમાએ એક નવો જ માર્ગ ગ્રહણ કર્યો. એક બાહોશ બેરિસ્ટર દેટ મીન્સ વકીલ એની સલાહ લઈને પોર્ટુગલની રાણી ઉપર જેઠીમાએ પોર્ટુગીઝ સરકારના જુલમની કહાણી પોર્ટુગીઝ ભાષામાં હૃદયદ્રાવક શબ્દોમાં લખાવીને તૈયાર કરી. હૃદયદ્રાવક દેટ મીન્સ હૃદયમાં એના દિલમાં સોંસરવી ઉતરી જાય એવી ભાષામાં, એવા શબ્દોમાં તૈયાર કરાવી. ત્યાર પછી આ અરજીના અંગ્રેજી અક્ષરોમાં મોટા બીબા લાકડાની પટ્ટીઓમાં કોતરાવીને તૈયાર કર્યા. જેમ પ્રિન્ટ કરવાની હોય તો લાકડાની પટ્ટીઓ પર લોખંડની જે પટ્ટીઓ હોય પતલી એનાથી ડિઝાઇન તૈયાર કરવામાં આવે. એવા અંગ્રેજી લેટર એ બીબામાં લાકડામાં તૈયાર કરવામાં આવે. મોટી રેશમી ઓઢણી પર આ અરજી મોટા અક્ષરોમાં સાંગોપાંગ છાપીને તૈયાર કરી. સાંગોપાંગ દેટ મીન્સ એઝ ઇટ ઇઝ, જેવી હતા એવા ને એવા અક્ષરો આ ઓઢણીમાં એણે તૈયાર કરાયા, છાપાવીને. અરજીની આજુબાજુ ચારે તરફ એક સુંદર ફૂલવેલ પણ છાપીને ગોઠવી દીધી. આખી ઓઢણી પર આ અરજી એવી કળાપૂર્વક તૈયાર કરવામાં આવી હતી કે જોનાર એને જોઈને ચકિત થઈ જાય. અરજીમાં માતબર હિન્દુ ગૃહસ્થોની સહીઓ પણ લઈ લેવામાં આવી હતી. દેટ મીન્સ મોટા ગજાના જે કહેવાય એવા હિન્દુ ગૃહસ્થ હોય એમની સાઇન પણ લેવામાં આવી હતી કે હા આ બધું સાચું છે, અમે એના સાક્ષી છીએ. ધર્મની નામે ચાલતા જુલ્મોનો એમાં આબેહૂબ ચિતાર હતો. આબેહૂબ ચિતાર દેટ મીન્સ આમ આકર્ષક કહેવાય એવો એક ચિતાર એટલે કે ચિત્ર, એવું આબેહૂબ ચિત્ર હતું. જેવો જુલ્મ થતો હતો એવું ને એવું જ એ શબ્દમાં એમણે કંડારેલું હતું.
આ અરજી છાપેલી ઓઢણીને સુંદર કિનખાબની થેલીમાં, એટલે કે રેશમની એક થેલી હોય એમાં મૂકી, રેશમના કપડાની, અને જેઠીબાઈએ પ્રવાસની તૈયારી કરવા માંડી. દીવ બંદરેથી વહાણોમાં ઉપડીને 2 અઠવાડિયા પછી પોર્ટુગલની ધરતી પર પગ મૂક્યો. એ વખતે બહુ દૂર સુધી જવું હોય તો પ્લેન ને એ બધું નહોતું, એટલે વહાણ, જે શું કહેવાય, જહાજ કહેવાતા, એમાં બેસીને આવવું જવું પડતું હતું. અહીં આવી પોર્ટુગલના ગવર્નરના 2 મોટા અધિકારીઓની જેઠીબાઈએ મુલાકાત લીધી, કેમ કે ભારતમાંથી જ એમને એક જે બેરિસ્ટર વકીલ હતા એમની ઓળખાણ હતી, અને એના દ્વારા એમણે ત્યાં 2 મોટા અધિકારીઓ હતા એમની મુલાકાત લીધી. એકનું નામ હતું એન્ટોનિયો મેલો દ કેસ્ટ્રો અને બીજાનું નામ હતું એન્લે કેસ્ટ્રો દ રાલ. આ બંને અધિકારીઓએ ઘણી જ સહાનુભૂતિથી જેઠીબાઈની મુલાકાત આપી, એની બધી હકીકત પણ ધ્યાનમાં લીધી. આ મુલાકાત વખતે જેઠીબાઈ ધોળે દિવસે હાથમાં સળગતી મશાલ લઈને ગઈ હતી. ધોળે દિવસે, દેટ મીન્સ તડકામાં, સૂર્યપ્રકાશમાં દિવસે એ હાથમાં સળગતી મશાલ લઈને ગઈ હતી. કેમ કે એમને લાગતું હતું, અથવા તો એ એવું દર્શાવવા માગતા હતા કે તમારા પોર્ટુગલનો જે કાયદો છે એ એટલો બધો અંધાર ફેલાવે છે કે અમને અજવાળાની જરૂર છે, ઉજાસની જરૂર છે. અમારું આ જે જ્ઞાન છે, અમારું જે નોલેજ છે, એને તમે ધ્યાનમાં લો અને કંઈક એની ઉપર પ્રકાશ પાથરો. કારણમાં એમ હતું કે પોર્ટુગીઝ સરકારના રાજ્યમાં ઘોર અંધકાર છે, ન્યાયી નથી. એમનો જે કાયદો છે એ ન્યાયી નથી, ઘોર અંધકાર છે ત્યાં, એટલે પ્રકાશની જરૂર છે. માટે એ હાથમાં સળગતી મશાલ લઈને ગયા હતા. આ પ્રયોગે ઉભય અધિકારીઓ પર ભારે અસર કરી. દેટ મીન્સ મોટા મોટા જે અધિકારીઓ હતા હાલમાં જે હાજર, એ અધિકારીઓ પર બહુ મોટી અસર કરી. આ ઓફિસરોએ એ વખતની પોર્ટુગલની રાણી ડોન લ્યુઝાની મુલાકાતની સગવડ કરી આપી. એટલું જ નહીં, પણ જેઠીબાઈની અરજી પર ખાસ લક્ષ્ય આપવાની ભલામણ પણ કરી, ખાસ ધ્યાન આપવાની ભલામણ પણ કરી. ભલામણ, દેટ મીન્સ રેકમેન્ડેશન. પોર્ટુગલની રાણી અને જેઠીબાઈની મુલાકાત ઠીક લાંબી ચાલી. ભારતની એક કાળા રંગની બાઈને મુલાકાત આપતી વખતે પોર્ટુગલની રાણીએ ખૂબ સૌજન્ય દાખવ્યું હતું. સૌજન્ય, ઉદારતા દાખવી હતી, સમજ દાખવી હતી. નહીં તો આટલી લાંબી મુલાકાત કોઈની સાથે કરે નહીં. અને એમાં પણ આપણા ભારતીયો જે છે એમને તો રંગના હિસાબે એ લોકો મચક જ આપતા નહોતા. પણ આ રાણી પણ એટલી જ દિલની સારી હતી. જેઠીબાઈએ હૃદય ખોલીને બધી હકીકત રજૂ કરી અને ભારતીય કળાની છાપેલી ઓઢણી રાણીને ભેટ કરી. ઓઢણીની અંદર મોટા અક્ષરે છાપેલી અરજી વાંચીને રાણી તો આશ્ચર્યમુગ્ધ બની ગઈ કે આ શું છે, ખરેખર આવી આ કળા ભારતમાં છે. અરજીની કરુણ કહાણીએ તેની આંખોમાં પણ આંસુ લાવી દીધા. કોની? રાણીની. રાણી જે લ્યુઝા છે એની આંખોમાં પણ આંસુ લાવી દીધા કે ખરેખર આટલું જુલ્મ કરે છે અમારા પોર્ટુગીઝ ગવર્નર ત્યાં. ખરેખર એક સ્ત્રીના હૃદયને સ્ત્રીના હૃદય સિવાય બીજું કોણ પારખી શકે? પારખી શકે, દેટ મીન્સ જાણી શકે. રાણીએ જેઠીબાઈની કલામય કૃતિ અને હિંમત માટે ધન્યવાદ આપ્યા અને આભારની લાગણી વ્યક્ત કરી. ભારતમાં પોર્ટુગીઝ સત્તાનો જુલ્મી કાયદો તેણે પોતાના ખાસ ફરમાનથી, ફરમાન દેટ મીન્સ આદેશ, હુકમ, એનાથી રદ કરાવ્યો, કેન્સલ કરાવ્યો. અને તે દિવસથી જેઠીબાઈની ઓઢણી પાંદ જેઠીનું નામ વિખ્યાત બની ગયું. આ ઓઢણીની ભાત સાથે જેઠીબાઈનું નામ પણ જોડવામાં આવ્યું. આ ભાત એટલે ડિઝાઇન ભારતની એક અનોખી ભાત ગણાઈ. રાણીની આજ્ઞાનો ઠરાવ, રાણીએ જે હવે આજ્ઞા કરી હતી કે ભારતમાં તમારે શું કરવાનું છે, એ આજ્ઞાનો જે ઠરાવ હતો એક તામ્રપત્ર એટલે કે તાંબાનું એક પત્ર હતું, એની ઉપર કોતરવામાં આવ્યો. અને આ તામ્રપત્ર ઘણા માન અને દબદબા સાથે, એટલે કે માન અને સન્માન સાથે જેઠીબાઈને અર્પણ કરવામાં આવ્યું. એ ઉપરાંત જેઠીબાઈના માનમાં અઠવાડિયામાં એક દિવસ તેમના ઘર આગળ બેન્ડ વગાડવાનો હુકમ કરવામાં આવ્યો. અને જેઠીબાઈની જિંદગી સુધી, દેટ મીન્સ એ જીવે ત્યાં સુધી આ કાર્યક્રમનો અમલ ચાલુ હતો. પોર્ટુગીઝ ઓફિસરો જેઠીબાઈના ઘર પાસેથી જ્યારે પણ પસાર થતા ત્યારે જેઠીબાઈના માનમાં પોતાના માથા પરથી હેટ એટલે કે ટોપો ઉતારી નાખતા હતા અને એમને માન સન્માન આપતા હતા. કે એક અભણબાઈ જો પોર્ટુગલ જઈ અમારી રાણીને મળીને આવું કામ કરી શકે તો એનામાં ચોક્કસ કંઈક તો એવું છે.
કચ્છ માંડવીના એક અભણબાઈ જેઠીબાઈ આ રીતે પોતાના ગજા ઉપરવટનું એટલે એમને જે કેપેસિટી હતી એનાથી પણ ઉપર એક અદ્ભુત કાર્ય કરીને પોતાના નામને પ્રખ્યાત કરી ગયા અને અમર કરી ગયા. પોતાનું નામ અમર બનાવી ગયા. આવા એ જેઠીબાઈનું નામ આજે પણ મેં તમને પહેલાં જે જેઠીબાઈ બસ સ્ટેન્ડ બતાવ્યું એમ આજે પણ એમનું નામ અમર છે. અને આજે આપણે રિયલ સ્ટોરી જે છે એ કચ્છડો બારે માસ દુલેરાય કારાણીનું છે એમાંથી લેવામાં આવેલો છે. આઈ હોપ કે તમને લેસન સમજમાં આવ્યો હશે, અને જો ન સમજમાં આવ્યો હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જઈને અથવા વોટ્સઅપ પર મેસેજ કરીને મને જણાવી શકો છો. નવા લેસનમાં મળીએ ત્યાં સુધી ગુડ બાય.